Hello, my dear friends, myself Jayanti Surya, and today let's go ahead with the second episode of this, or you can say second part, બીજો ભાગ છે જેમાં આપણે જોઈએ કે દશરથ માંઝીએ જે રસ્તો બનાવ્યો, જે કોતરકામ અથવા એને સખત મહેનતથી એણે કોદાળી પાવડાથી, તે જુઓ કેવડો હતો તે જુઓ. He carved a path 360 feet long, 360 feet લાંબો, 25 feet deep in places and 30 feet wide to form a road through the rocks in Gehlior Hills. 25 ફૂટ ઊંડો એ જગ્યાએ અને 30 ફૂટ પહોળો. હવે તમે વિચાર કરો, કોઈ પર્વતને એકલે હાથે આટલું બધું કાપવું એ કોઈ નાની સીની વાત નથી. પણ પ્રેમ કોને કહેવાય, દ્રઢતા કોને કહેવાય, કમિટમેન્ટ કોને જેને કહેવાય ઇંગ્લિશમાં, તો એનો જીવતો જાગતો દાખલો જોઈએ ને તો આ એક વ્યક્તિ છે, દશરથ માંઝી. હી quoted, "When I started hammering the hill, people called me a lunatic, but that stilled my determination." જો શું કોટ કરે છે, એક વાક્ય ટાંકે છે કે જ્યારે મેં પહેલી હઠોડી મારી, સ્ટાર્ટ કર્યું કામ, ત્યારે લોકો હસતા હતા. એમ કે હવે આ પાગલ થઈ ગયો, હવે આનાથી આવું મોટું કોઈ કામ એકલા માણસથી થાય નહીં એમ. પણ એ જે લોકો આવું કહેતા ને તેનાથી એના મનોબળ વધારે મજબૂત બનતું, એમ કહે છે. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years ફ્રોમ 1960 to 1983. વિચાર કરો, એણે એનું કામ કેટલા વર્ષો સુધી સારું ચાલુ રાખ્યું, તો કે 22 વર્ષો સુધી, લગભગ 22, 1960થી 1983 સુધી જેવું. This path reduced the distance between the Atri Wazirganj sector of the Gaya district from 55 km to 15 km. એણે દશરથ માંઝીએ જે રસ્તો બનાવ્યો ને, એણે એની મહેનતથી 22 વર્ષથી એને લાગ્યા એનામાં, તો એનાથી જે રસ્તો જે ફરીને જવાનું હતું ને તે 55 કિલોમીટરમાંથી ખાલી 15 કિલોમીટર થઈ ગયું. તમે વિચાર કરી લો, આ કેટલું મોટો બદલાવ. લેટર માંઝી said, "Though most villagers taunted me at first, there were quite a few who lent me support later by giving me food and helping me buy my tools." જો આપણે અહીંયા કે તેમ છતાં શું થતું કે કેટલાક લોકો મને ટોણો મારતા કે આ હું રચટ્ટી કરવા બેઠો છે, આને શું કરે. પહેલાં તો એ લોકો ટોણો જ મારતા હતા. પછી શું થયું, તેમાંના કેટલાક લોકો થોડુંક સપોર્ટ કરતા હતા, મને સપોર્ટ કર્યો એમ. ક્વાઇટ અ ફ્યુ હુ લેન્ટ મી સપોર્ટ લેટર બાય ગિવિંગ મી ફૂડ. અને સપોર્ટમાં શું, થોડું ખાવાનું આપે એમ કે ભાઈ લે તું આ થોડું ખાઈ લેજે, અને હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ, કે કંઈ કોદાળી કે પાવડો કે આ કે તે, એમ એને જે જોઈતું હોય તે એના માટે એને મદદ કરતા, બીજી કોઈ મદદ નહીં. For his achievement, Manzi became popularly known as the Mountain Man. એ એટલો બધો પ્રખ્યાત થઈ ગયો, લોકો એને એટલા જાણી ગયા અને પ્રખ્યાત થઈ ગયો એટલે એને એક માઉન્ટેન મેન તરીકે ઓળખવા લાગ્યા કે આ કોણ, દશરથ માંઝી, કે માઉન્ટેન મેન. His name was also proposed by the Bihar government for the Padma Shri Award in 2006. અને થયું એવું કે 2006માં બિહારની સરકારે એનું નામ પદ્મ એવોર્ડ, પદ્મશ્રીનો જે એવોર્ડ આપે સરકાર, તો એના માટે દરખાસ્ત મૂકી કે ભાઈ આને આ વ્યક્તિને આપવો જોઈએ એમ. When a movie on his life was announced, એકવાર એવું થયું કે ભાઈ કોઈક
ડાયરેક્ટર કે કોઈક વ્યક્તિને એવો વિચાર આવ્યો કે ભાઈ આના જીવન પરથી તો એક ફિલ્મ બનાવવી જોઈએ એમ કે. તો માનસી વોઝ ઓન હિઝ ડેથ બેડ. તો ત્યારે એ મરણ પથારી હતો, લગભગ છેલ્લા અવસ્થામાં. તો હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન ઓન એન એગ્રીમેન્ટ એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. જો એની ભલમનસાઈ જુઓ કે એના માટે પણ એણે થમ્સઅપ અથવા જેને કહેવાય ને આપણે અંગૂઠાનું યસ કરી દીધું કે ભાઈ ઓકે, તમે સહમત છું, ફિલ્મ બનાવો. અને બધા જ અધિકારો એને જે ફિલ્મ બનાવે કે કોઈક આવું કંઈક કરે કોઈના જીવન પર, તો એને એના અધિકારો માટે કાયદેસર એને કંઈક આપવું પડે કે એવું કંઈક નિયમો છે. તો એણે કહ્યું કે બધા અધિકારો એણે ત્યજી દીધા એમ ગેવ હવે ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ, એના જીવન પર ફિલ્મ બનાવવા માટેના. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. મોટા મોટી શ્રદ્ધાંજલિ જુઓ કે જે માણસને કોઈ ખાવાનું નહીં આપતું હતું, તે માણસ જેને કોઈ પૂછતું નહીં હતું, તે માણસના માટે બિહારની સરકાર, આખી સરકારે શ્રદ્ધાંજલિ આપી. કેવી આપી? રાજ્ય કક્ષાનું એને ફ્યુનરલ, એને શ્રદ્ધાંજલિ આપી. તો ખરેખર આપણને એ વસ્તુ અહીંયા જાણવા મળે છે, જોવા મળે છે, સમજવા મળે છે કે વ્યક્તિનું કોઈ કાર્ય માટેની પ્રેરણા કે પ્રેમ કે નિષ્ઠા કે મનોબળ કેવું હોવું જોઈએ. તો એ જો જાણવું હોય તો 101% મને એવું લાગે કે આપણે દશરથ માંઝી જેવા એક ઉમદા વ્યક્તિના જીવનને જોવું જોઈએ, જાણવું જોઈએ કે સમજવું જોઈએ. So really this is very very impressive and very interesting, and I would say it gives us a lot of inspiration to do something new and something great in our life. So dear friends, I hope you may also get same. Thank you. Thanks a lot.